હું આભાર વ્યક્ત કરીશ કે અમારા ક્ષત્રિય સમાજના એક એનજે ઝાલા, અમારા એડવોકેટ ધારાશાસ્ત્રી છે, ગોંડલનું નાક છે, જેને કહીએ કે એને જાહેરમાં આ મંચ ઉપરથી સાચી વાત કરી અને કીધું કે જો સગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદરથી જો નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય ને તો આપણા માટે શરમજનક વાત છે. ખરેખર આ બાબત ક્ષત્રિય સમાજે પ્રથમ કરવાની હતી, એ મોડીથી કરેલી છે. અને આવો જો કોઈ આ માદક પદાર્થોનો વેપાર થતો હોય અને ઈ જો જયરાજસિંહના જેનું 30 વર્ષથી આ પ્રતિનિધિત્વ ગોંડલ ઉપર છે, એના ઘરની બાજુમાં તો શરમસાર તો પેલા એને કરે છે. એટલે પોલીસ જો આ ધારે તો બંધ કરાવી શકે. અમારા ધારાશાસ્ત્રીએ કીધેલું છે, લોકેશન સાથેની ચર્ચા છે, તો પોલીસે આ તબક્કે આ પોતાની ફરજ બજાવવી જોઈએ અને આવા માદક પદાર્થો વેચનારાઓને જેને છત્રછાયા હોય એને છત્રછાયામાં આપનારને પણ ખુલ્લા પાડવા જોઈએ. શાંતિ ડહોળવાનું કામ રાજુ સખિયાથી ન થઈ શકે. શાંતિ ડહોળવાનું કામ જેને પ્રતિનિધિત્વ હોય, જેની પાસે પાર્ટીના હોદ્દા હોય, પક્ષપાતી લોકો હોય, ઈ કરી શકે. હું તો એકેય પાર્ટી સાથે જોડાયેલો પણ નથી. હું તો મારો એક ખેડૂત છું, નાનો ખેતી કરતો માણસ છું. હું દરરોજ સવારે મારા દૈનિક કાર્ય મારું જે કાંઈ હોય એ ખેતીને લગત છે ને મારા ઘર પરિવારનું ગુજરાન ખેતીથી ચાલે છે, એ જગ જાહેર છે. તો મારો એક જ પ્રશ્ન છે કે તમે હિંસા શું કામ કરો છો? કાયદો દરેક વસ્તુ માટે બનેલો છે. જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બનતો હોય તો પોક્સો એક્ટ છે. આ બધી બાબતો બધાય જાણે છે, છતાંય તમે કાયદો શું કામ હાથમાં લ્યો છો? અને કાયદો હાથમાં લઈને આ છોકરો મરી ગયો તો તમારી દશા શું થાત? તમારા છોકરા આખી જિંદગી કોને પાડવાના રહે? આ છોકરાને જે આ ભાગે જે લાગેલું છે એની જગ્યાએ થોડુંક વધારે લાગેલું હોત તો કોના છોકરા રજડી પડે? એક સાટોડિયા સમીરનો છોકરો મરી જાત તો બીજા ત્રણ ક્ષત્રિય સમાજના ત્રણના છોકરાઓને કોણ પાળી પોષીને મોટા કરત? આ સમજ નથી. શું કામ કે 20-30 વર્ષથી જેનું પ્રતિનિધિત્વ છે એને માત્ર ને માત્ર વારસાગતમાં હિંસા જ આપેલી છે. ક્યારે હિંસા સિવાય એને કોઈ દી અહિંસાનો માર્ગ નથી આપ્યો અને કાયદાનું કામ કરવા કાયદેસર આપેલી નથી. એનું આ પરિણામ છે. અને એ અવાજ હું ઉઠાવું છું એટલે મારી સામે માણસો ઉભા કરી અને જે કઈ થતા હોય આર્ગ્યુમેન્ટ ને દલીલો આક્ષેપો પ્રતિ આક્ષેપો કરાતા હોય એથી મને કઈ ફરક નથી પડતો અને મને કઈ વાંધો નથી.